नमस्कार, आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। सूरत से इस वक्त की सबसे बड़ी खबर सामने आई है। फॉरेक्स ट्रेडिंग के नाम पर लाखों की ठगी का खुलासा हुआ है। सूरत के उधना पुलिस स्टेशन में एक बड़ी साइबर ठगी का केस दर्ज किया गया है। फॉरेक्स ट्रेडिंग में मोटा मुनाफा दिलाने का झांसा देकर 36 लाख रुपए की ठगी की गई। शातिरों ने पीड़ित को 7 से 8% मुनाफा दिलाने का झांसा देकर निवेश करवाया और फिर रकम हड़प ली। इस मामले में उधना पुलिस ने 3 आरोपियों को गिरफ्तार किया है, जिनमें एक का नाम मित खोखर बताया जा रहा है। पुलिस के मुताबिक फर्जी फॉरेक्स ट्रेडिंग स्कीम के तहत कई लोगों से धोखाधड़ी की जा चुकी है। जब एक पीड़ित ने मीडिया में आरोपी की फोटो देखी तो वो तुरंत पुलिस स्टेशन पहुंचा और शिकायत दर्ज करवाई। आरोपी बैंक अकाउंट्स को किराए पर लेकर उनका इस्तेमाल फ्रॉड में करते थे। पुलिस की जांच में ये बात भी सामने आई है कि इन अकाउंट्स का इस्तेमाल फर्जी ट्रांजैक्शंस और मनी ट्रेल छुपाने के लिए किया गया। सूरत पुलिस के डीसीपी भगीरथ करवी ने कहा कि ये अब तक की सबसे बड़ी साइबर फ्रॉड जांचों में से एक है और पुलिस इस मामले की गहराई से छानबीन कर रही है। अगर आपने भी फॉरेक्स या किसी अन्य ऑनलाइन इन्वेस्टमेंट स्कीम में पैसा लगाया है तो सतर्क रहें। ऐसे फ्रॉड से बचने के लिए हमेशा अधिकृत स्रोतों से ही निवेश करें। हम इस केस पर नजर बनाए हुए हैं। आप जुड़े रहिए प्लस इंडिया लाइव न्यूज के साथ। सूरत शहरना उधना पुलिस द्वारा एक साइबर फ्रॉडनी तपास चालू थी। आ तपासमां एक आरोपीનું નામ મીત ખોખર કરીને છે। ત્યારબાદ એક ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એણે એવી ફરિયાદ આપી કે આ મીત ખોખરને એણે 39 લાખ રૂપિયા આપ્યા હતા કે જે 39 લાખ રૂપિયા મીતે એવું પ્રોમિસ કરીને એની પાસેથી લીધા હતા કે એને 5 થી 7% વળતર દર મહિને આપશે અને આ રૂપિયા એણે કેશમાં લીધા હતા અને એને એવી સ્કીમ આપી હતી કે એ ફોરેક્સ ટ્રેડિંગમાં આ પૈસા રોકશે અને ફોરેક્સ ટ્રેડિંગમાં આ જે ભોગ બનનાર છે એનું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવશે। આ પ્રકારની એને સ્કીમ આપી હતી। ભોગ બનનારે જ્યારે મીતને કીધું હતું કે મને આ ફોરેક્સ ટ્રેડિંગ વિશે અથવા અલ્ગો ટ્રેડિંગ આના વિશે મને બહુ જાણકારી નથી, ત્યારે મીતે ફોરેક્સમાં કન્વર્ટ કરી એના એક પ્લેટફોર્મ ઉપર મૂકી અને એના ઉપર ટ્રેડિંગ કરવાનું। એના માટે મારી સાથે મારી બહુ મોટી ટીમ પણ હાજર છે। એ ટીમમાં એના મામા વિશાલ સાંકળાસરિયા, અંકુર પટેલ, વિશાલ લીંબાણી અને પિયુષ કુકડિયા, આ 4 જણાનું નામ એણે લીધું હતું। આ પ્રકારની સ્કીમ એને સમજાવી હતી અને જે ભોગ બનનાર છે એને એવું પણ કીધું હતું કે શરૂઆતમાં તું મને થોડા રૂપિયા આપ, પછી હું તને ધીમે ધીમે તને વળતર મળશે એટલે તને આઈડિયા આવી જ જશે। આ પ્રકારની વાત એણે સમજાવી હતી। ત્યારબાદ એણે એના નામનું એક એકાઉન્ટ ખોલ્યું અને એ એકાઉન્ટ એણે E1FX કરીને એક પ્લેટફોર્મ છે, સર્વર છે, એનામાં ખોલ્યું હતું અને એના માટે એક એના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી દીધી, MT5 જે મેટા ટ્રેડર 5 કરીને એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવી દીધી અને એમાં જે ભોગ બનનાર છે પોતાનું આખું એકાઉન્ટ જોઈ શકતો હતો। જેમ સ્ટોક એક્સચેન્જના અલગ અલગ એપ્સમાં આપણે જોઈ શકીએ જે આપણા એ રીતના જે યુઝર છે પોતાની તમામ ડિટેલ જોઈ શકે એ પ્રકારની જ એપ્લિકેશન આ લોકોએ આને ડાઉનલોડ કરાવી હતી અને જે યુઝર તરીકે જે ભોગ બનનાર છે એ જોઈ શકતો હતો, પરંતુ પોતે કોઈ ટ્રેડિંગ નહોતો કરી શકતો, ન તો પોતે કોઈ એમાંથી વિથડ્રોલ કરી શકતો અને જ્યારે એને વિથડ્રોલની જરૂર પડે ત્યારે એને કેશ એમાઉન્ટ અપાવી દેતો હતો આંગળીયા મારફત। આ પ્રકારનું આખું એક ઘટના બની હતી અને ત્યારબાદ ઘણો સમય એને આવી રીતના ફેરવ્યું। ત્યારબાદ એને એવું પણ લાલચ આપી કે અત્યારે તને 7 થી 7% જેટલું વળતર મળે છે, તું આ જ એકાઉન્ટ, આ જ વસ્તુ, આ જ પ્લેટફોર્મ છે એને એમના બીજા સર્વર સિક્યોર એફએક્સ કરીને એમનું બીજી ફોર્મનું સર્વર છે એનામાં શિફ્ટ કરી દે તો તને 8 થી 12% વળતર મળશે। આ પ્રકારની સ્કીમ આપી અને પછી એને પાસે વધારે પૈસા મેળવી લીધા અને એ પૈસા પણ એ લોકોએ કેશમાં જ મેળવ્યા હતા અને એને ફોરેક્સનું જે ટ્રેડિંગ કરવાનું એમાં ટ્રાન્સફર કર્યા હતા। આ પ્રકારની હકીકત ભોગ બનનારે જણાવી। પછી શરૂઆતમાં થોડાક પૈસા પણ આપતા, જ્યારે પણ એને અને છેવટે જ્યારે ઘણો સમય થઈ ગયો પછી એકવાર એને બધા પૈસાની માંગણી કરી તો એ લોકોએ કીધું કે થોડાક દિવસ રોકાઈ જા અને ત્યારબાદ એને અચાનક એવું કીધું કે અત્યારે ઇન્ટરનેશનલ અલગ અલગ ઇન્સિડેન્ટ્સ એવા બન્યા છે કે અચાનક તારું એકાઉન્ટ ઝીરો થઈ ગયું છે
અને ઝીરો થઈ જવાથી એણે કીધું કે હવે તારા તમામ પૈસા ધોવાઈ ગયા છે એમ કરી અને ભોગ બનનારને સાથે છેતરપિંડી કરી એનો વિશ્વાસ મેળવ્યો, એના સાથે ધોખાધડી કરી છે અને આ કારણે ભોગ બનનારે આવી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આવી રીતના અમે બહુ બધા લોકોનો સંપર્ક પણ કર્યો છે કે જે આવી રીતના ભોગ બન્યા છે. મારી મીડિયાના મિત્રો મારફત અપીલ પણ છે કે આપમાંથી કોઈ પણ અથવા આપના કોઈ મિત્રો આવી રીતના ફોરેક્સ ટ્રેડિંગના નામે આવા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો અને ભોગ બન્યા હો તો અવશ્ય પોલીસનો સંપર્ક કરો. આપના જે પણ એવિડન્સીસ હશે, જે પણ રજૂઆત હશે એ મુજબ જે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે એ અમે કરીશું. કેમ કે અનેક કોન્ટેક્ટ પણ કર્યો છે પરંતુ હજી સુધી કોઈ લેખિત રજૂઆત આવી નથી. જેવી પણ આવશે રજૂઆતો અમે એના ઉપર કાર્યવાહી કરીશું. અત્યાર સુધીની જે અમારી પાસે ડિટેલ છે એમાં MT5 જે પ્લેટફોર્મ છે કે જે RBL દ્વારા અનઓથોરાઇઝ જાહેર કરવામાં આવેલ છે RBI દ્વારા, અને RBI દ્વારા અનેક નોટિફિકેશન દ્વારા આ પ્રકારની અનેક પ્લેટફોર્મ છે એને ગેરકાયદેસર જાહેર કરેલ છે કે જેના ઉપર જે ટ્રેડિંગ કરવાનું હોય એ કોઈ પણ જાતનું સેબી અપ્રુવડ નથી. જે પણ ટ્રેડિંગ થતા હોય છે સેબી અપ્રુવડ પ્લેટફોર્મ ઉપર જ થતા હોય છે. એના સિવાયના જે પણ હોય છે એનું કોઈ કોન્ફિડન્સ લીગલ બેકગ્રાઉન્ડ નથી હોતું. અને અત્યાર સુધી અમારા ઇન્વેસ્ટિગેશનમાં એવું જણાયું છે કે આ લોકો પાસે પૈસા લઈ અને થોડું થોડું વળતર એ લોકોના જ પૈસામાંથી અથવા અન્ય રોકાણકારો હોય એના પૈસામાંથી આ લોકોને આપતા હશે, અને જ્યારે ખૂબ મોટી અમાઉન્ટ ભેગી થઈ જતી હશે ત્યારે અચાનક જ બધાના પૈસા ઝીરો કરી દેતા હશે. અને આ જે ટ્રેડિંગ એકાઉન્ટ છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અમારી ફરીથી લોકોને અપીલ છે કે જે રીતના આ ભોગ બનનારે પોતાની 39 લાખ રૂપિયાની જે ફરિયાદ નોંધાવી છે અને પોતાનો જે રજૂઆતો કરી છે એ મુજબ આપ પણ અમારો સંપર્ક કરી શકશો અથવા આપના કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જઈ અને આ બાબતની જાણ કરી શકશો.